જય ગોગા મહારાજ આપણે ભાઈ સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે અને જો ભાઈ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે 9 જેવા વાગ્યા છે અને જોઈએ આપણે આજનો દિવસ કેવો રહેશે। જો ભાઈ આજ તો ભાઈ ખેતરમાં શરૂઆત કરી છે ભાઈ વ્લોગની, તો આજનો દિવસ કેવો રહેશે આપણે કામકાજ આજે શું છે શું નહીં બતાવશું તમને આગળ। બધા ભાઈઓ અમે નીકળી ગયા, ચારે ભાઈઓ ભાઈ શિવરી જઈએ। તો શિવરી આપણે જે બ્લોગિંગ માટે જે માઇક લેવાનું વિડીયો રેકોર્ડિંગ માટે જે બ્લોગિંગ આપણે ચાલુ કરી એના માટે માઇક લેવાનું છે, તો એના માટે શિવરી નીકળ્યા છે અને આપણો ભાઈ કરણ ગાડી ચલાવે છે અને આપણે જબ્બરસી હોય બેઠા છે જબ્બરસી મજામાં। બસ તો આ છે આપણે શિવરી પાટણ હાઈવે, તો જોઈ લો તમને દેખાતો શિવરી પાટણ હાઈવે છે અને જઈએ અત્યારે હોજ પડી ગઈ છે। તો હવે કોઈ દુકાન ચાલુ છે બંધ આપણે જો ઇલેક્ટ્રોનિકની, તો જોઈએ ભાઈ મળી જાય તો સારું છે માઇક, તો જઈએ શિવરી પહોંચી જઈએ અને તમને બતાવીએ કે માઇક કઈ ટાઈપનું લેવાનું છે। તો આપણે શિવરી આવી જશે, આપણે જે માઇક લેવાનું હતું એના માટે હેપી મોબાઈલમાં, તો આ છે આપણે હેપી મોબાઈલ જોઈ લો ભાઈ, આ છે દુકાન જે છે, તો આપણે અહીંયાથી લેવાનું છે માઇક। તો જોઈએ ભાઈ પૂછી લઈએ કે માઇક મળી જાય કે નહીં મળી જાય। તો આપણે વિડીયો વોઇસ રેકોર્ડિંગ માટે જે માઇક લેવાનું તો પૂછી લે માઇક મળશે કે નહીં મળે। તો આપણે વિડીયો રેકોર્ડિંગ માટે માઇક લેવાનું છે, તો તમારે હવે માઇક મળી જાય જે વોઇસ રેકોર્ડર આવે વ્લોગિંગ માટે મળી જશે ને આપણે ત્યાં। તો બતાવો કઈ ટાઈપનું છે, કઈ કંપનીનું છે આજુ? હાઈટેક કંપનીનું માઇક આવશે વોઇસ રેકોર્ડિંગ માટે એમ? વોઇસ રેકોર્ડિંગ માટે। તો આમાં કોઈ ટાઈપની ભાઈ ગેરંટી વોરંટી કોઈ ગેરંટી આવે ને, 6 કેટલા મહિના પીસ ટુ પીસ બદલવાની ગેરંટી આવે। 6 મહિના પીસ ટુ પીસ બદલવાની એવું એમ? તો આમાં કઈ રીતે ચાલુ કરવાની પ્રોસેસ બતાવો કે કઈ રીતે ભાઈ ચાલુ થાય, કઈ રીતે ભાઈ ચાલુ? તો આ તો તમારે જે આઈફોન ને જે મોબાઈલ વાપરતો હોય, આઈફોન એન્ડ્રોઈડ બધામાં ચાલે એમ? બધે ચાલે। રેડી, તો તમે એને આમાં સિસ્ટમ કોઈ તમે તો ઓટીજી ડાયરેક્ટ લગાવીને ચાલુ કરી દેવા। રેડી, તો કઈ નહીં આપણને માઇક મળી। તો આપણે આજુ હાઈટેકનું વોઇસ રેકોર્ડર લઈ લીધું છે, તો અત્યારે તો આપણે વોઇસ વિથઆઉટ માઇક થી વોઇસ રેકોર્ડિંગ કરીએ। તો આપણે પછી માઇક લગાવીને આપણે ઓટીજી લગાવીને રેકોર્ડિંગ કરશે તો કઈ ટાઈપનો અવાજ આવે છે, વિડીયો રેકોર્ડ કરીએ તો જોઈ લઈએ કે આપણે કેટલો ફરક પડે છે। તો આપણે એ પણ બધું ઘરે જઈને કરશું, કારણ કે અત્યારે આપણે મોડું થાય છે ભાઈ, સાંજ પડી ગઈ એટલે જલ્દી ઘરે જવું પડશે અને આપણે પછી બતાવીએ કે કઈ ટાઈપનો વોઇસ આવે। તો આપણે આર્યુ માઇક લીધું છે હેપી મોબાઈલમાંથી, હેપી મોબાઈલ શોરૂમમાંથી। તો તમને બતાવીએ કઈ કંપનીનું લીધું છે, તો જોઈ લઈએ ભાઈ। તો પહેલા અનબોક્સિંગ કરવાની છે। હાઈટેક કંપનીનું છે ભાઈ, હાઈટેક કંપનીનું છે, 2000 આજુબાજુનું પડે છે, 2025 હાઈટેક કંપનીનું ભાઈ આપણે માઇક લીધું છે વોઇસ રેકોર્ડર। તો એમાં ભાઈ જોઈએ કે વિથઆઉટ વોઇસ તો આવો અવાજ આવે છે। પછી આપણે અનબોક્સિંગ ચાલુ કરી દઈએ એટલે ખુલી જાય ભાઈ। તો ભાઈ અંદર શું પહેલા તમને બતાવીએ ભાઈ, આ ટાઈપનું કંઈક આવે, જો 2 માઇક આવી, એક ને 2 વોઇસ આવી અને એક ઓટીજી આવે, કે આઈફોનમાં એન્ડ્રોઈડમાં બંને લાગે। તો પેલા અનબોક્સિંગ કમ્પ્લીટ કરી રેડી, શું આવે છે। તો પેલા માઇકને મેં સાઈડમાં અંદર એક કેબલ આવે છે ભાઈ આપણે ચાર્જિંગ કરવા માટે, ભાઈ કેબલ આવે છે અને આ જો આ રૂ જેવું મુકાયું છે ભાઈ ઉપર લગાવવા માટે માઇક માટે। તો આ 2 આવ્યા છે, 2 માઇક માટે 2, અને આ છે આપણું બિલ જે આપણે લીધું ને માઇક એનું બિલ છે। અને બીજું અંદર શું આવ્યું છે ભાઈ એમાં તમને કોઈ ખબર પડશે નહીં, એ તો પ્રોસેસ વાની બતાવી છે પણ આપણે નહીં જોવું હોય મૂકી દો। તો આપણે હાલ તો જો આ ટાઈપના માઇક આવ્યા બંને, આ ટાઈપનું માઇક આવે તો સીધું આ જગ્યા ગમે આમ લગાવી દો અથવા તમે આમ વોઇસ રેકોર્ડ કરો ગમે તે રીતે ચાલે। અને આ જે તમને બતાવ્યું ને આ ઉપર અહીંયા લગાવવાનો નીચે હોય ભાઈ, એ પણ આપણે લગાવી દઈશું। એ આટલે લગાવવાનો આવે આ રૂ, એટલે રૂ આપણી પાછળનું રૂ જ કહેવાય, બીજું તો આપણે કોઈ એનું કોઈ ખાસ નામ આવડતું નહીં। તો આપણે અવાજ વોઇસ રેકોર્ડર વગર આવો અવાજ કંઈક આવે છે, તો આપણે જોઈએ ભાઈ કે આ માઇક ચાલુ કરીને માઇકથી આપણે શું અવાજ આવે, જે વોઇસ રેકોર્ડર આપણે લીધું છે તો અવાજ ટેસ્ટ કરવો પડશે, તો આપણે તમને બતાવીએ। તો ભાઈ જોઈ લો ભાઈ, વોઇસ રેકોર્ડર સાથે કંઈક આવો અવાજ આવે છે, તમે તમારું શું કહેવું, કોઈ ડિફરન્ટ દેખાય કે નહીં? મને તો ભાઈ નોર્મલી ડિફરન્ટ દેખાણો, કારણ કે આપણે જો એડિટિંગમાં થોડો નોઇસ કાઢી દેતા હતા, તો ભાઈ આમાં તો ભાઈ નોઇસ કાઢવાનો આવતો નહીં, કારણ કે રેકોર્ડર સાથે વોઇસ રેકોર્ડ કરીએ છીએ। તો ભાઈ આ ટાઈપનો જો ભાઈ વ્યૂ છે અમારા પાછળ ભાઈ, બાજરી જોઈ લો ભાઈ, આ ટાઈપની બાજરી વાયેલી છે। અને બીજું વસ્તુ કે બાજરી થોડી વીક પડી ગઈ છે, કારણ કે લગન ગાળો તો સમૂહ લગન ને બધું તમે જોયું છે આગળ, કે લગન એક ધારે ચાલુ રહે એટલે ટાઈમ જ નહીં મળ્યો। તો ભાઈ આ બાજરી પાઈ બરાબર ઠીક પાઈ નહીં, ઠીક પાઈ છે, તે થોડી કોને હુક મારી ગઈ એટલે થોડી ડીમ પડી ગઈ છે। અને આપણે આ વોઇસ રેકોર્ડર તો આવો અવાજ રેકોર્ડ થાય છે, તો તમે કમેન્ટ કરજો ભાઈ કે વોઇસમાં થોડો ડિફરન્ટ છે કે નહીં। તો ભાઈ કંઈ નહીં, મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો।